નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના મોતિહારી જિલ્લામાં એક સનસનાટીભર્યા ઘટનામાં સામે આવી છે। એક મહિલાએ તેના વૃદ્ધ સસરાના ગુપ્તાંગને ઈંટથી કચડી નાખ્યું હતું અને તેને માથા પર પણ માર માર્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું। પોલીસ આરોપી પુત્ર વધુની ધરપકડ કરી છે અને આ ઘટના વ્યક્તિગત ઝઘડાનું હોવાનું કહેવાય છે। અહેવાલો અનુસાર આ ભયાનક ઘટના મોતિહારી જિલ્લાના કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઠેરવા મઢિયા ગામમાં બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી પુત્ર વધુ બુધવારે તેના માતા પિતાના ઘરેથી તેના સાસરિયાના ઘરે પાછી આવી હતી અને 3 વર્ષ પહેલા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેના 4 વર્ષના પુત્ર રોશનને પોતાની સાથે લઈ જવા માંગતી હતી। જોકે તેના સસરા રામનાથ સાહીની એ તેના આમ કરવા અટકાવી હતી। તેનું માનવું હતું કે તેનો પુત્ર તેની સાથે સૌથી સુરક્ષિત છે। ઝઘડો વધતા પુત્ર વધુએ હુમલો કર્યો હતો। બાળકને લઈ જવા મુદ્દે સસરા અને પુત્ર વધુ વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો એટલો વધી ગયો કે પુત્ર વધુએ તેના અપંગ સસરા પર ઈંટથી હુમલો કર્યો હતો અને તેને ઈંટથી તેના ગુપ્તાંગ ભાગને કચડી નાખ્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધ રામનાથ સાહને બેભાન થઈ ગયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું। ઘટનાની મળતી માહિતી મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોતિહાર મોકલી આપ્યો છે। ચક્રિયા પોલીસ સ્ટેશન જણાવ્યા અનુસાર ઘરેલું ઝઘડાના કારણે હત્યા થઈ હતી। પોલીસને હત્યાના આરોપસર મૃતકની પુત્ર વધુ ખુશ્બુ દેવીની ધરપકડ કરી છે અને વધુ તપાસની પૂછપરછ કરી રહી છે। આ ઘટના સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।